ગઈકાલે આપણે પારાયણના પહેલા દિવસે બીજા અધ્યાયનો ત્રીજો શ્લોક સમજ્યા હતા. અર્જુન હારીને રથની પાછળ બેસી જાય છે અને યુદ્ધ કરવાની ના પાડી દે છે. આ જોઈ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે લેમ્બયામાસ્મ પાર્થ, એટલે કે પાર્થ, તન નબળાઈને પામીશ નહીં. નેત્વયુપપદતે, એટલે કે તને આ શોભતું નથી. આ વાત કરી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આત્મવિશ્વાસ કેળવવાની વાત કરે છે. મનની દુર્બળતા દૂર કરવી અતિ આવશ્યક છે. હું કરી જ શકું છું એવા નાનકડા વિચાર સાથે આપણા અંતરની અનંત શક્તિના દરવાજા ખોલી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે આપણે પારાયણમાં સમજ્યા કે અભ્યાસને તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આ શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન આપણને આપણા અતિ ચંચળ મનને નિયંત્રણમાં રાખવાના બે ઉપાય આપે છે. પહેલો ઉપાય છે સતત અભ્યાસ અને બીજો ઉપાય છે સંયમ. ગમે તેવી આવડત, કળા કે સિદ્ધિને પામેલ વ્યક્તિ હોય તો પણ જો એ જીવનમાં સંયમ ન રાખે તો સફળતા પ્રાપ્ત કરી શકતું નથી અને કુસંગના સંગે બધું જ વિખરાઈ જાય છે. અને હા બાલિકાઓ, ખાસ ધ્યાન રાખવાની બાબત તો એ છે કે સંયમ ક્યાં તૂટે છે. હું વાક્ય બોલું તેની પાછળ તમને બોલવાનું છે. તૂટે છે બેન, તૂટે છે. તો બધા રેડી છો? શું બહારની ખાણી પીણીથી સંયમ તૂટે છે? શું ટીવી સિનેમા જોવાથી સંયમ તૂટે છે? શું ગંદી વાતો અને ગાળો બોલવાથી સંયમ તૂટે છે? હવે આ કુસંગનો રાજા એટલે કોણ? સાચો જવાબ. ગઈકાલે આપણે આવી તમામ કુસંગની વાતોથી દૂર રહેવાની વાત સમજ્યા હતા. હવે આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં આગળ શું થયું તે જાણીએ. આ તમામ વાતો સાંભળી અર્જુનજી શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના મનમાં આવતા પ્રશ્નો અને વિચારો પૂછે છે. શ્રી કૃષ્ણ ભગવાન એક પછી એક શાંતિથી બધા જ પ્રશ્નનો ઉત્તર આપે છે. જીવન જીવવાની સાચી રીત શીખવે છે. ધર્મ અધર્મ શું છે તે સમજાવે છે. હું આત્મા છું એમ આત્મવિચાર કરતા શીખવે છે. આ સાંભળ્યા પછી પણ અર્જુનજી ઘણા પ્રશ્ન પૂછે છે. આગળ શ્રી કૃષ્ણ ભગવાન કર્મયોગની વાત કરે છે. તમે જાણો છો કર્મયોગ એટલે શું? કર્મયોગ એટલે પરિણામની ચિંતા કર્યા વગર 100% કર્મ કરવું. જેમ કે કાલે તમારી પરીક્ષા છે, તમે એક્ઝામની રિઝલ્ટની ટેન્શન લીધા વગર 100% પુરુષાર્થ કરી તમારી પરીક્ષા માટે તૈયારી કરી. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી વચ્ચે પ્રશ્ન ઉત્તર થાય છે. આગળ શ્રી કૃષ્ણ ભગવાન અલગ અલગ અધ્યાયમાં અર્જુનજીને સાંખ્ય જ્ઞાનની વાત કરે છે. સાંખ્ય જ્ઞાન તે તેમને શીખવે છે કે બધું જ એક દિવસ નાશ પામી જવાનું છે. જેમ કે જે રમકડું તમને આજે બહુ પ્રિય છે તે કાલે નહીં પણ હોય. અને હા બાલિકાઓ, એટલું જ નહીં, શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું વિશ્વ સ્વરૂપ પણ દેખાડે છે. તમે જાણો છો વિશ્વ સ્વરૂપ કેવું હતું? ભગવાન આકાશ જેટલા ઊંચા અને મોટા થઈ ગયા. તેમની નાભીમાં સમસ્ત બ્રહ્માંડ સમાઈ ગયો. તેમના સહસ્ત્ર હાથ અને માથા પ્રગટ થઈ ગયા. આ સ્વરૂપ જોઈ અર્જુનજી આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને સમજાવે છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. આ વાતો સાંભળ્યા પછી અર્જુનજી મૂંઝવણમાં પડી જાય છે અને હવે ધર્મયુદ્ધ કરવાનું નક્કી કરી શકતા નથી. પોતાના ભક્તની આવી દશા જોઈ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના
36મા શ્લોકમાં આજ્ઞા કરે છે, સર્વધર્માન પરિત્યાજ્ય મામકં શરણં વ્રજ અહં ત્વં સર્વ પાપોભ્યં મોક્ષયિષ્યામિ ચ મા શુચ. આ શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે તું તારા મનના બનેલા બધા ધર્મોનો ત્યાગ કરી દે. તું એક મારી શરણમાં આવ, હું તારા પાપોનો નાશ કરીશ અને તને મોક્ષ પ્રદાન કરીશ. પણ બાલિકાઓ, શું તમે જાણો છો કે શરણું લેવું એટલે શું? શરણું લેવું એટલે કે જે સર્વશક્તિશાળી હોય તેની શરણમાં જવું. ચલો જાણીએ એક વાર્તા દ્વારા. શું તમે ગજેન્દ્ર હાથીની વાર્તા જાણો છો? ચાલો તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. એક મોટો હાથી હતો. તે એક દિવસ તળાવમાં નાહવા ગયો. તળાવમાં એક શક્તિશાળી મગર રહેતો હતો. જેવો જ હાથીએ તળાવમાં પગ મૂક્યો એવો જ મગરમચ્છે તેનો પગ પકડી લીધો. હાથી શક્તિશાળી હતો, પણ પાણીમાં મગરની સામે એનું બળ ચાલ્યું નહીં. તેણે ખૂબ પ્રયત્નો કર્યા, પણ તે છતાં પણ તે પોતાને છોડાવી શક્યો નહીં. અંતે તેણે ભગવાનને પ્રાર્થના કરી. થોડીક જ વારમાં તો ભગવાન પોતાના ગરુડ પર સવાર આવી ગયા. તેમણે પોતાના સુદર્શનથી મગરમચ્છનો મોક્ષ કર્યો અને પોતાના ભક્ત એવા ગજેન્દ્ર હાથીની રક્ષા કરી. તો બાલિકાઓ, જો ગજેન્દ્રએ દુઃખના સમયે ભગવાનનું શરણું લીધું તો તેની રક્ષા થઈ. તો આપણે પણ જીવનભર ભગવાનનું શરણું લઈએ તો ક્યારે દુઃખ જ ન થાય ને. જય સ્વામિનારાયણ.